હેલો એવરીવન. સો આજના લેક્ચરમાં આપણે જે ટોપિક વિશેની ચર્ચા કરવાની છે એટલે કે લેક્ચર નંબર 17માં તે આપણે 2-3 સ્મોલ ટોપિક્સ છે તે કવર કરીશું જે તમારે થિયોરિટિકલ ઇમ્પોર્ટન્ટ નથી બટ તમારે કોમ્પિટિટિવ એક્ઝામ માટે જે પોઈન્ટ્સ છે તે રિલેવન્ટ છે તેના વિશેની આપણે ચર્ચા કરવાની છે. સો ઇટ મીન્સ તમારી ટેક્સ્ટ બુકના તમારા યુનિટના પોઈન્ટ્સ છે તે થિયોરી છે તે નથી, રાઈટ? બટ ઓબ્વિયસલી તમારા જે ચેપ્ટર રિલેટેડ જ આના પોઈન્ટ્સ છે. તો આપણે સ્પેશિયલી આને એમસીક્યુ પર્પઝથી લર્ન કરવાના છે એટલે કે તમારે થિયોરિટિકલ હોલ ક્વેશ્ચન છે તે આના બેઝ પર લખવાનું રહેશે નહીં, રાઈટ? ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. સો ધ ટોપિકનું નામ છે ઉત્ક્રાંતિના પ્રકારો. તો આપણે જેમ વાત કરી રહ્યા હતા અત્યાર સુધી કે ઘણા બધા પ્રકારની ઉત્ક્રાંતિઓ છે તે જોવા મળી, જેમ કે રાસાયણિક ઉત્ક્રાંતિ જોવા મળી, જૈવિક ઉત્ક્રાંતિ છે તે જોવા મળી, રાઈટ? તો આમ જ્યારથી પૃથ્વીનો વિકાસ થયો ત્યારથી જે બધા વિકાસ થઈ રહ્યા છે, જે કંઈ પણ નવી નવી ક્રિયાઓ છે ત્યાં પૃથ્વી પર થઈ રહી છે તે બધાને આપણે એક પ્રકારની ઉત્ક્રાંતિ જ કહી શકીએ, એટલે કે કંઈક બદલાવ આવો, કંઈક નવું નિર્માણ થવું, રાઈટ? તો તેમાં આપણે મેઇન બેઝિક જે ઉત્ક્રાંતિ છે તેના પ્રકારોની વાત કરીએ તો તેમાં સૌથી પહેલો પ્રકાર છે માઇક્રો ઉત્ક્રાંતિ. હવે માઇક્રો ઉત્ક્રાંતિ એટલે કે તમને થોડી વર્ડ પરથી આઈડિયા આવે કે આ શું છે. તો તમને આ એમસીક્યુ કેવી રીતે પૂછાય તો પહેલાં તમને આ ટોપિક છે તે સમજાવી દઉં. સ્મોલ છે, જસ્ટ ડેફિનેશન છે અને ઉદાહરણ છે, પછી આપણે સમજીએ કે એનો એમસીક્યુ છે તે તમને કેવી રીતે પૂછાઈ શકે, રાઈટ? સો ઉત્ક્રાંતિ એ અમુક પેઢી સુધી ઓછા પ્રમાણમાં વસ્તીમાં જનીન આવૃત્તિમાં બદલાવથી જોવા મળે છે. એ જાતિ સ્તર અથવા તેની નીચે જોવા મળે છે. માઇક્રો એટલે કે નાનકડી, બરાબર? માઇક્રો વસ્તુ હોય તો આપણે તેને શું કહીએ? નાની, એટલે કે કંઈક નાના પરિવર્તન આવો. તો આ પેઢી છે તે કોના વિશેનું સજેશન કરે છે આપણને? તો કે અમુક પેઢીઓ સુધી છે તે વસ્તીમાં કંઈક આવૃત્તિમાં, જનીનોની આવૃત્તિમાં કંઈક પરિવર્તન આવે. એટલે કે ઉદાહરણ પરથી વધારે સમજાશે, પેટા જાતિ અને જાતિનું નિર્માણ. તો જેમ કે આપણે કાસ્ટિઝમની ઘણી વખત વાત કરતા, એટલે હ્યુમન જ છે, માણસ જ છે, પરંતુ તેમાં પણ આપણે તમે જોઈ શકો ઘણા બધા આપણે પ્રકારો પાડી દીધા છે, રાઈટ? અમુક કન્ટ્રીઝ વાઇઝ, અમુક છે તે એક જ કન્ટ્રીમાં પણ ડિફરન્ટ એરિયા વાઇઝ, અમુક એક જ એરિયામાં પણ છતાંય અલગ અલગ કાસ્ટ, જેને આપણે કઈ જ્ઞાતિઓ છે, તો છે તો મનુષ્ય એક જ, બરાબર? છતાં પર આપણે આવી ઘણી બધી પેટા જાતિઓ છે તે પાડી દીધી છે. તો આવું શું કામે કર્યું છે? તો ઓબ્વિયસલી કંઈક લક્ષણમાં પણ પરિવર્તન છે એટલે જ કરેલું છે. અધરવાઇઝ જો બધા સિમિલર હોય તો તમે તેના ગ્રુપ કેવી રીતે પાડી શકો? કંઈક તો બદલાવ હોય તો જ અલગ અલગ પ્રકારના ગ્રુપ પડે. તો આમ પેટા જાતિ એટલે કે કંઈક થોડા ઘણા પ્રકારના આવૃત્તિઓમાં, જનીન આવૃત્તિઓમાં પરિવર્તન હોય, એટલે કે મૂળ જાતિ કરતાં થોડા અમથા ભિન્ન લાગતા હોય છે. તો એક જ પ્રકારના પ્રાણીઓ, પરંતુ કંઈક થોડો ઘણો તેમાં બદલાવ છે એટલે આપણે તેને પેટા જાતિઓ કહી શકીએ, રાઈટ? તો આમ આવા નાના ફેરફાર થવા તેને આપણે શું કહી શકીએ? માઇક્રો ઉત્ક્રાંતિ, કે જેમાંથી પરિવર્તન આવીને કોઈ નવી સાવ જાતિ તો ન બની જાય, પરંતુ જે મુખ્ય જાતિ છે તેની પેટા જાતિનું ચોક્કસ નિર્માણ છે તે થઈ શકે. તો આમ આપણે એવું કહી શકીએ કે માઇક્રો ઉત્ક્રાંતિ એટલે કે પેટા જાતિઓની ઉત્ક્રાંતિ. સેકન્ડ પ્રકાર છે મેક્રો ઉત્ક્રાંતિ. તો અહીં આપણને નામ પરથી સમજાય, મેક્રો એટલે કે માઇક્રો કરતાં થોડું મોટું, રાઈટ? તો અહીં કંઈક જનીન આવૃત્તિમાં વધારે બદલાવ છે તે આવતા હશે માઇક્રો કરતાં. તો આપણે જોઈએ ડેફિનેશન. આ ઉત્ક્રાંતિ જાતીય સ્તરથી ઉપર કામ કરે છે અને નવી જાતિ, પરિવાર અથવા તો આપણે એવું કહી શકીએ કે ગોત્રનું નિર્માણ થાય છે. ઉદાહરણ છે ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ, એટલે કે કોથળીધારી પ્રાણીઓ કે જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, રાઈટ? તો શું છે? એક પ્રકારની મેક્રો ઉત્ક્રાંતિ છે, એટલે કે ખૂબ મોટો પરિવર્તન આવ્યો કે જેમાં, જેમ કે આપણને ખ્યાલ છે કે માર્સુપિયસ છે જે કોથળીધાર, તો બધા પ્રાણીઓમાં આવી કોથળી, શરીરમાં કોથળીની રચનાઓ છે તે જોવા મળતી નથી, જેમ કે કાંગારૂ, રાઈટ? તો આમ તેમના શરીરની રચના છે તે એક પ્રકારની અલગ છે. હા, આકાર તો બધા પ્રાણીઓના એકબીજાથી ભિન્ન જ છે, પરંતુ આ એક નવો ગુણ છે કે તેમાં કોથળીધારી તેઓ છે, રાઈટ? તો આખી એક નવી જ પ્રકારની જાતિઓ થઈ ગઈ. કોથળીધારી પ્રાણીઓ ઘણા બધા છે, પરંતુ આ એક મેઇન લક્ષણ કયું છે? કોથળીધારી હોવું. તો તેને આપણે શું કહી શકીએ? મેક્રો ઉત્ક્રાંતિ, કે જેમાં થોડા મોટા બદલાવો છે તે થાય છે બીજાની કમ્પેરિઝનમાં. એટલે કે આખી નવી જ જાતિનું નિર્માણ થાય છે, એક નવા જ પરિવારનું નિર્માણ થાય છે. એટલે આપણે એવું કહી શકીએ કોથળીધારી પ્રાણીઓ એટલે તેમાં ભલે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે પરંતુ બધાનો સમાવેશ થઈ જાય કોથળીધારી એક વર્ડમાં જ. તો આમ તેને કહેવાય ઓસ્ટ્રેલિયન માર્સુપિયસ, રાઈટ?
તો તે છે મેક્રો ઉત્ક્રાંતિ. અને લાસ્ટ થર્ડ છે મેગા ઉત્ક્રાંતિ, એટલે કે આ બંનેથી મોટું પરિવર્તન. તો તેના લીધે થઈને કોનું નિર્માણ થાય? તો નવી શ્રેણી જ આખી બને, સમુદાયની શરૂઆત થાય અને ઉત્ક્રાંતિની રચના થાય. જેમ કે માછલીમાંથી ઉભયજીવીઓનું નિર્માણ થવું, તો આ શું છે? એક પ્રકારની મેગા ઉત્ક્રાંતિ. આખી નવી વસ્તી, નવા જ પ્રકારના પ્રાણીઓ અસ્તિત્વમાં આવ્યા, આખો એક સમુદાય બની ગયો, ઉભયજીવીનો સમુદાય છે, રાઈટ. જેમ કે માછલી તો ફક્ત પાણીમાં રહી શકે, પરંતુ ઉભયજીવી એટલે એવો સમુદાય બની ગયો કે જે જમીન અને પાણી બંનેમાં સરળતાથી રહી શકે. તો આખું તદ્દન ભિન્ન અને લક્ષણ અને તદ્દન નવી જાતિ થઈ ગઈ. તો આમ આવી ક્રાંતિને આપણે શું કહીશું? મેગા ઉત્ક્રાંતિ. તો ઉદાહરણ છે માછલીમાંથી ઉભયજીવીઓનું નિર્માણ. સેમ આગળ વાત કરીએ તો ઉભયજીવીમાંથી સરીસૃપનું નિર્માણ અને સરીસૃપમાંથી છેલ્લે સસ્તનનું નિર્માણ. તો આવી રીતે જે આખા બધા અલગ અલગ પ્રકારના વર્ગીકરણો થયા, તેમાં જે પ્રાણીઓના નિર્માણ થયા, તે બધાને આપણે શું કહી શકશું? મેગા ઉત્ક્રાંતિ. ખૂબ મોટા બદલાવના કારણે આવી નવી જાતિઓના નિર્માણ થયા, આથી તેમને આપણે કહીશું મેગા ઉત્ક્રાંતિ. તો આમ 3 પ્રકારની ઉત્ક્રાંતિ છે તે બેઝિકલી જોવા મળે: માઇક્રો, મેક્રો અને મેગા. MCQ કેવી રીતે પૂછાય આના? તો સૌપ્રથમ તો તમને ઉત્ક્રાંતિના પ્રકાર, રાઈટ. તો આના બેઝિસ પર આપણે જનરલ ઓવરઓલ ઉત્ક્રાંતિની જો વાત કરીએ તો આના 3 પ્રકાર કહી શકાય. આમાં તમે જૈવિક પરિવર્તન પણ આવી ગયું, રાસાયણિક પરિવર્તન પણ આવી ગયું, રાઈટ. અલગ અલગ પર્ટિક્યુલર આગળ આપણે વાત નથી કરી, જનરલ મેઇન મુખ્ય ભાગ પાડ્યા છે આપણે ઉત્ક્રાંતિના, તે 3 છે: મેક્રો, માઇક્રો અને મેગા, રાઈટ. હવે તમને કોઈ મેગા ઉત્ક્રાંતિનું ઉદાહરણ નીચેનામાંથી ક્યુ છે અથવા તો ક્યુ નથી, આવી રીતના MCQ પૂછાઈ શકે, જે તમને ખ્યાલ છે, રાઈટ. તો તેમાં તમને કોઈ ઉદાહરણ છે તે મેગાનું આપેલું હોય અથવા તો ન આપેલું હોય, તો તેના આધારે તમારે સિલેક્શન કરવાનું રહેશે. અથવા તમને વ્યાખ્યા આપીને પૂછાય કે આ નીચેનામાંથી કઈ ઉત્ક્રાંતિનો પ્રકાર છે. જેમ કે ફોર એક્ઝામ્પલ, નીચેનામાંથી કઈ ઉત્ક્રાંતિ છે તે જાતીય સ્તરથી ઉપર કામ કરે છે અને નવી જાતિ, પરિવાર અને ગોત્રનું નિર્માણ કરે છે. તો તમારે નીચેનામાંથી કઈ જાતિ, એટલે 4 ઓપ્શનમાંથી સિલેક્ટ કરવાનું રહેશે. તો આ કોની વ્યાખ્યા છે? મેક્રો ઉત્ક્રાંતિની, રાઈટ. તો આવી રીતે તમને ઉદાહરણ દ્વારા, વ્યાખ્યા દ્વારા એટલે કે ડેફિનેશન દ્વારા, અને ત્રીજું કુલ પ્રકાર વિશેના MCQ છે તે પૂછાઈ શકે. તો તમારે તેવી રીતે પ્રિપેર કરવાનું રહેશે, રાઈટ. એટલે MCQ માટે તમારે દરેક પોઈન્ટ્સને ધ્યાનમાં લેવા પડશે, પરંતુ તમારે થિયોરિટિકલ તેને લખવાના નથી. અધરવાઇઝ તમને વ્યાખ્યા પણ તમારી યાદ રાખવાની રહેશે. MCQs માટે તમારે ઉદાહરણો પણ સમજીને યાદ રાખવાના રહેશે. ક્લિયર? ઓકે. સો હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ, જે છે જાતિઓનું નિર્માણ, જેને કહેવાય ઇંગ્લિશમાં સ્પેશિએશન. જેમ કે જાતિ એટલે સ્પીસીસ, તો આમ જાતિઓનું નિર્માણ એટલે કે સ્પેશિએશન. ઓકે. તો જાતિઓનું નિર્માણ છે તે કેવી રીતે, મુખ્ય કયા કયા સંદર્ભે થયું, તેના વિશેની આપણે અહીં ચર્ચા કરવાની છે. શોર્ટ લાઇન્સ લખેલી છે, શોર્ટ પોઈન્ટ્સ લખેલા છે, કેમ કે આપણે MCQ માટે પ્રિપેર કરી રહ્યા છીએ આ ટોપિક, રાઈટ. ઓકે. તો સૌપ્રથમ જાતિ નિર્માણ એટલે શું? આપણે કોને જાતિ નિર્માણ કહી શકીએ? તો કે જીવિત જાતિઓમાંથી એકથી વધુ નવી જાતિનું નિર્માણ થાય છે. તો સ્વાભાવિક છે, જીવિત જાતિ છે તેમાં જ કંઈક જનીનોમાં પરિવર્તન આવે અને અલ્ટિમેટલી છે તે નવી જાતિનું નિર્માણ થાય. હવે નવી જાતિનું નિર્માણ છે તે ભલે કોઈ પણ કારણસર થયું હોય, પરંતુ થયું તો જે પૂર્વજ જાતિ છે તેમાંથી જ. અચાનકથી કોઈ બહારથી અંતરિક્ષમાંથી નવી જાતિ તો ડાયરેક્ટ આવતી નથી, રાઈટ. એટલે કે જે જીવિત જાતિઓ છે તેમાં જ કંઈક પરિવર્તન આવે છે. ભલે ધીમે ધીમે લાંબા ગાળે પરિવર્તન આવે કે અમુક વિકૃતિઓના કારણે સડન પરિવર્તન આવે, અચાનક પરિવર્તન આવે, પરંતુ આ પરિવર્તન તો જીવિત જાતિઓમાં જ આવે છે અને તેના કારણે નવી જાતિઓનું નિર્માણ થાય છે. તો તેને જાતિ નિર્માણ કહે છે, જેના મુખ્ય 2 પ્રકાર છે જાતિ નિર્માણના. પહેલું છે અપસારી જાતિ નિર્માણ અને બીજો પ્રકાર છે રૂપાંતરિત જાતિ નિર્માણ. ઓકે. હવે એમાં આપણે સૌપ્રથમ પહેલો અપસારી જાતિ નિર્માણ છે તેના વિશેની વાત કરીએ. આ બંને અપસારી અને રૂપાંતરિત જાતિ નિર્માણ બંનેના 2 સબ ટોપિક છે. તો સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ જાતિ નિર્માણમાં અપસારી જાતિ નિર્માણ કોને કહેવાય અને તેના 2 પ્રકાર વિશે, પેટા પ્રકાર વિશે. તો પહેલા તો અપસારી એટલે શું? તો કે જ્યારે પૂર્વજોમાંથી એક કે તેથી વધુ નવી જાતિ બને છે ત્યારે તેને અપસારી જાતિ નિર્માણ કહે છે. એટલે કે બધી જ જાતિઓ પૂર્વજોમાંથી જ બને છે, પરંતુ અહીં આપણે વાત કરી રહ્યા છીએ
કે એક કે તેથી વધુ નવી જાતિ બને ત્યારે તેને શું કહેવાય? તો અપસારી. એટલે કે પૂર્વજો જે પ્રમાણેના હતા, પૂર્વજ જાતિ હતી તે તો હતી જ, હવે જે તેની આગળની નવી પેઢીઓ આવી તેમાં કંઈક પરિવર્તનો આવ્યું, રાઈટ? તો તેને કહેશું આપણે અપસારી જાતિ નિર્માણ. તેના બે સબ ટોપિક છે, એલોપેટ્રિક જાતિ નિર્માણ અને સિમ્પેટ્રિક જાતિ નિર્માણ. ઓકે, હવે તમને એમસીક્યુમાં એમ પણ પૂછાઈ શકે કે એલોપેટ્રિક અને સિમ્પેટ્રિક જાતિ નિર્માણ છે તે નીચેનામાંથી કઈ જાતિ નિર્માણના પેટા પ્રકાર છે? ઓકે, કોઈ પણ રીતે પૂછાઈ શકે. ઓકે, સૌપ્રથમ એલોપેટ્રિક જાતિ નિર્માણ એટલે શું? તો કે જ્યારે જાતિ એક કે તેથી વધુ ભૌગોલિક અલગીકૃત વસ્તીમાં વિભાજિત થાય છે અને તે વસ્તી છેવટે નવી જાતિઓનું નિર્માણ કરે છે અને એલોપેટ્રિક વિશિષ્ટતા કહે છે. દાખલા તરીકે ડાર્વિન ફિંચ. ડાર્વિનનું જે ફિંચ પક્ષીની આપણે વાત કરી હતી તેની વાત છે અહીં, રાઈટ? તો સૌપ્રથમ તો અહીં જોઈએ આપણે કે એક કે તેથી વધુ ભૌગોલિક અલગીકૃત વસ્તીમાં વિભાજિત થાય, એટલે કે એક જ જાતિ ફરી પાછી પેટા જાતિઓમાં વિભાજિત થાય. તો બેસ્ટ ઉદાહરણ છે તેનું આ ડાર્વિન ફિંચ. તેના પરથી આપણને આ એલોપેટ્રિક છે તે સમજાય કે ડાર્વિન ફિંચ એટલે ફિંચ પક્ષી તો બધા એક સરખા જ હતા, તેમાં પરિવર્તન ક્યાં આવ્યા? તેમના રંગમાં. એ તો ચલો ઠીક છે કે રંગથી કોઈ ફરક નહોતો પડતો ત્યાં, કેમ કે તેને ખાનારા કોઈ પરભક્ષીઓ ત્યાં નહોતા કે રંગથી તેઓ પોતાની જાતને બચાવી શકે અને ન બચાવી શકે, એ મુદ્દો ત્યાં ન હતો. તો પરિવર્તન ક્યાં આવ્યું? તેમની ચાંચમાં. શું કામે? કેમ કે ગેલોપેગોસ ટાપુ પર શું થયું? જ્યારે ટાપુ છે તો ત્યાં લિમિટેડ ખોરાક છે તેમના માટેનો આસપાસ, તો કેમ કે પાણી છે. તો આમ આવા જે ટાપુ પર ખોરાકની જ્યારે અછત સર્જાણી ત્યારે આ જે ફીંચ પક્ષી ત્યાં રહેતા હતા તેઓએ શું કર્યું? પોતાનામાં પરિવર્તન લાવ્યું. એટલે કે બધા જે એક પ્રકારનું ભોજન કરતા હતા તેમાંથી થોડાએ પોતાનામાં બદલાવ લાવી અને કંઈક બીજા પ્રકારનું ભોજન છે તે ટ્રાય કરી, અને આવી રીતે તેમની ઓબ્વિયસલી ઉત્ક્રાંતિના અંતે તેમની ચાંચમાં શું થયું? પરિવર્તન આવ્યું. એટલે કે કીટક ખાનારા, પછી ઈયળો ખાનારા, પછી અનાજ ખાનારા, તો આવી રીતે અલગ અલગ ખોરાક માટે તેમની ચાંચના પ્રકાર, ચાંચના આકારમાં પણ વિભાજન થયા. તો એક જ જાતિ છે તે એક કે તેથી વધુ ભૌગોલિક અલગીકૃત વસ્તીમાં વિભાજિત થઈ ગઈ. તો તેને શું કહેશું આપણે? એલોપેટ્રિક જાતિ નિર્માણ. ઉદાહરણ પરથી તમને વધારે સરળતાથી સમજાશે, આથી ઉદાહરણ છે તે ખાસ યાદ રાખજો. ઉદાહરણ છે ડાર્વિન ફિંચ પક્ષી. ઓકે, સેકન્ડ છે સિમ્પેટ્રિક જાતિ નિર્માણ. સિમ્પેટ્રિક જાતિ નિર્માણ એટલે શું? તો કે આ પ્રકારની વિશિષ્ટતામાં પેટા વસ્તી પ્રજનનિક રીતે તેમની પિતૃ વસ્તીથી અલગીકૃત થાય છે. આ જ જાતિઓનું નિર્માણ ભૌગોલિક અલગીકરણ વગર થાય છે. દાખલા તરીકે મુખ્યત્વે પોલીપ્લોઇડીના કારણે વનસ્પતિમાં થાય છે. તો અહીં સિમ્પેટ્રિક જાતિ નિર્માણ એટલે શું? તો કે આ પ્રકારમાં શું થાય? તો કે જે પેટા વસ્તીઓ હોય તે પ્રાજનિક રીતે તેમના પિતૃઓથી અલગ પડે છે. એટલે કે પિતૃઓમાં જે રીતે પ્રજનનની ક્રિયા થતી હોય, પછી તે વનસ્પતિ હોય કે પ્રાણી હોય, તેનાથી કંઈક તેમાં અલગ રચના છે તે જોવા મળે છે. જેમ કે આપણે અહીં ઉદાહરણની વાત કરી છે, પોલીપ્લોઇડીના કારણે જે વનસ્પતિમાં નવી વનસ્પતિઓ નિર્માણ થાય છે. પોલીપ્લોઇડી એટલે શું? સૌપ્રથમ તો જેનેટિક્સનો ટોપિક છે, આપણે એ સમયે ભણી જ ગયા છીએ. પોલીપ્લોઇડી, એન્યુપ્લોઇડી, આ બધા જ એક્સ્ટ્રા ટોપિક્સ છે તે આપણે કવર કરી લીધા છે ચેપ્ટર નંબર 5 અને 6માં. બટ ઇટ્સ ઓકે, જો અત્યારે તમે આ જ લેક્ચર છે તે જોઈ રહ્યા હો અથવા તો કન્ટિન્યુ કરી રહ્યા હો 7th ચેપ્ટર ઓનલી, તો આપણે વાત કરીએ પોલીપ્લોઇડી એટલે શું? તો કે ઘણી વખત જ્યારે રંગસૂત્રોનું વિભાજન થાય, કોષ વિભાજન સમય, ત્યારે એક સરખા પ્રમાણમાં વિભાજન થવાની બદલે રંગસૂત્રો છે તેમાં કંઈક વિકૃતિઓ સર્જાઈ જાય. એટલે ઘણી વખત છે તે બે જોડીમાં જે રંગસૂત્રો હોય છે, જેમ કે ટોટલ 23 જોડ હોય મનુષ્યમાં, તો 23 જોડની બદલે ઘણી વખત શું થાય? તો કે ફોર એક્ઝામ્પલ 22મા નંબરનું રંગસૂત્ર છે તે બે હોવાની બદલે, એટલે કે એક જોડમાં હોવાની બદલે 4 થઈ ગયા, અથવા તો 5 થઈ ગયા, અથવા તો 6 થઈ ગયા. તો આમ રંગસૂત્રો છે તે તેમની નોર્મલ સંખ્યા કે જે જોડીમાં હોય તેના કરતાં વધી જાય તો આપણે તેમને પોલીપ્લોઇડીના પ્રકાર કહી શકીએ. પછી તે 3 હોય, 4 હોય, 5 હોય, કોઈ પણ હોય. ઓકે, તેના બધા પેટા પ્રકાર છે, પરંતુ તે આપણે જેનેટિક્સમાં ભણી ગયા. અહીંયા આપણે તેની વધારે ડિટેલમાં જરા પણ ચર્ચા કરીશું નહીં, રાઈટ?
તો આમ પોલિપ્લોઇડી મુખ્યત્વે શેમાં વનસ્પતિઓમાં જોવા મળે કોષ વિભાજન વખતે, કે ઘણી વખત આવા રંગસૂત્રોનું વિભાજન છે તેમાં પરિવર્તન છે તે જોવા મળતા હોય. તો આવા કારણોસર જે નવી વનસ્પતિની જાત જે બને છે તેને શું કહેવાય? પોલિપ્લોઇડિક જાત છે વનસ્પતિની. તો જે પિતૃઓમાં એવી રીતનું પ્રજનન નથી, તેમાં સંભાજન જ થાય છે, સરખું વિભાજન જ થાય છે રંગસૂત્રોનું, બરાબર. પરંતુ ઘણી વખત આવી મિસ્ટેકના કારણે આપણે એવું કહી શકીએ, જેને વિકૃતિઓ શબ્દ આપણે આપીએ છીએ બાયોલોજીમાં. તો આ વિકૃતિઓના કારણે જે નવી જાતનું નિર્માણ થાય છે, તો તેવી જાતિ નિર્માણને આપણે શું કહીશું? સિમ્પેટ્રિક જાતિ નિર્માણ, કે જે વનસ્પતિઓમાં ખૂબ જ ફ્રિકવન્ટ છે, પ્રાણીઓમાં તેના ચાન્સીસ ઓછા છે. ક્લિયર? તો આ બે એલોપેટ્રિક અને સિમ્પેટ્રિક જાતિ નિર્માણ છે તે પ્રકાર છે અપસારી જાતિ નિર્માણના. હવે આપણે ચર્ચા કરી બીજો પ્રકાર, જે છે રૂપાંતરિત જાતિ નિર્માણ. રૂપાંતરિત જાતિ નિર્માણ મતલબ જ્યારે પિતૃ જાતિ નવી જાતિમાં રૂપાંતરિત થાય છે ત્યારે તેને રૂપાંતરિત જાતિ નિર્માણ કહે છે. એટલે અહીં શું પરિવર્તન છે? તો કે પિતૃ જાતિઓનું ડાયરેક્ટલી નવી જાતિમાં જ રૂપાંતર થાય છે, એટલે કે તેમના લક્ષણો છે તે જળવાઈ નથી રહેતા, પરંતુ તદ્દન પરિવર્તન આવે છે, જેને આપણે કહીશું નવી જાતિ. રાઈટ? તો આમાં રૂપાંતરિત જાતિના ફરી પાછા બે પેટા પ્રકાર છે. પહેલો પ્રકાર છે ફાઇલેટિક જાતિ નિર્માણ અને બીજો પ્રકાર છે ક્વોન્ટમ જાતિ નિર્માણ. તો સૌપ્રથમ જોઈએ આપણે ફાઇલેટિક જાતિ નિર્માણ એટલે શું. તો પિતૃ જાતિઓ હજારો વર્ષોના ધીમે ધીમે બદલવાના કારણે અથવા તો બદલાવના કારણે નવી જાતિઓમાં રૂપાંતરિત થાય છે, કે જે ખૂબ જ કોમન જાતિ નિર્માણનો પ્રકાર છે તે છે ફાઇલેટિક જાતિ નિર્માણ. કે જે પિતૃ જાતિ હોય, એટલે કે જે વર્ષો પહેલાં જે જાતિઓ હતી તેમાં હજારો વર્ષો સુધી ધીમે ધીમે પરિવર્તનો આવતા ગયા અને પરિણામે અંતે નવી જાતિનું રૂપાંતરણ થયું. એટલે કે નવી જાતિ છે તે રાતોરાત અસ્તિત્વમાં આવતી નથી ક્યારેય પણ. એમ કે એક બદલાવમાં આપણે નવી જાતિ પણ ન કહી શકીએ ને. ફક્ત એક લક્ષણ કોઈ સજીવનું ચેન્જ થયું તો આપણે તેને નવી જાતિ એવું નામ ન આપી શકીએ. રે નવી જાતિ માટે ઓલમોસ્ટ મોર દેન 50% લક્ષણો જો ચેન્જ થાય તો જ કંઈક તેમાં તદ્દન પિતૃ જાતિ કરતાં અલગ લક્ષણ દેખાય, આથી આપણે તેને નવી જાતિ એવું કહી શકીએ. રાઈટ? તો આટલા બધા પરિવર્તનો અને આટલા મોટા પરિવર્તનો છે આંતરિક અને બાહ્ય બંને, તે જલ્દીથી ક્યારેય પણ આવતા નથી કોઈ સજીવોમાં. રાઈટ? તો પરિણામે પિતૃ જાતિઓમાં હજારો વર્ષો સુધી જ આ બદલાવની પ્રક્રિયા થાય અને અંતે જાતિ નિર્માણ થાય. તો આ એક કોમન જાતિ નિર્માણની પ્રક્રિયા છે આ પૃથ્વી પર, તેને કહેવાય ફાઇલેટિક જાતિ નિર્માણ. ઉદાહરણ છે જે આપણે એક્સ્ટ્રામાં પણ ટોપિક ભણી ગયા, ઘોડામાં ઉત્ક્રાંતિના પ્રકારો. રાઈટ? તો આવા કંઈક તેમના વિકાસના સ્ટેપ હતા, કે જે આજના સમયમાં આપણે જે ઘોડાઓને જોઈએ છીએ તેમની હાઇટ છે, તેમાં જે ગુણ છે બધા દોડના વગેરે, તે જે તેમના પિતૃઓ છે તેમાં હતા નહીં. તેમની હાઇટ પણ ખૂબ જ નાની હતી અને તેઓ આટલી ઝડપથી તેમાં દોડનું પ્રમાણ, એટલે કે જે ઝડપથી દોડી શકે, જે ઘોડાઓનું મુખ્ય લક્ષણ છે, તે પણ હતું નહીં. તો આ ઘોડાની ઉત્ક્રાંતિના પ્રકારના આપણે જે ટોપિક ભણી ગયા તેમાં આપણે આ પણ જોયું કે સૌપ્રથમ જે ઘોડાના સર્વપ્રથમ પૂર્વજ છે તેને કહેવાય ઇઓહિપસ. ત્યારબાદ તેમનું નિર્માણ થયું મિઝોહિપસમાં, ત્યારબાદ મેરિચિપસ, પ્લિયોહિપસ અને લાસ્ટ ઇક્વસ, કે જે આજના ઘોડાની જેટલી હાઇટ અને ગુણો છે તે ધરાવે છે. તો આમાં ઘોડાઓમાં ઉત્ક્રાંતિનો પણ ખૂબ જ મોટો ઇતિહાસ છે. રાઈટ? એવું નથી કે જે આપણે આજે જે જાતિ જોઈ રહ્યા છીએ તેવા જ હતા પહેલેથી. તો પહેલેથી તેઓ ખૂબ જ નાના કદના હતા, ત્યારબાદ જેમ કે શિયાળના કદના, ત્યારબાદ ધીમે ધીમે કરતાં મોટા મોટા પ્રાણીઓની કમ્પેરિઝનમાં અંતે જે આજની આપણે હાઇટ જોઈએ છે તે ઇક્વસમાં જોવા મળી. ઓકે? તો આમ આ કેવો વિકાસ થયો? ફાઇલેટિક જાતિ નિર્માણ થયું, ફાઇલેટિક ક્રાંતિ થઈ. રાઈટ? આમ રૂપાંતરિત જાતિ નિર્માણમાં પ્રથમ પ્રકાર જોયો આપણે ફાઇલેટિક. સેકન્ડ પ્રકાર છે તેનો ક્વોન્ટમ જાતિ નિર્માણ. તો ક્વોન્ટમ જાતિ નિર્માણ એટલે શું? તો કે આ પ્રક્રિયામાં અચાનક ઝડપી મુખ્ય બદલાવો થવાથી પૂર્વજ જાતિ ઝડપથી નવી જાતિઓમાં બદલાઈ જાય છે. તો આ પ્રકારની વિશિષ્ટતામાં એટલે કે જાતિ નિર્માણમાં કોઈ જોડતી કડી હોતી નથી. આ એક મુખ્ય વિકૃતિ થવાથી થાય છે. તો ક્વોન્ટમ જાતિ નિર્માણ એટલે કે અચાનકથી પરિવર્તન આવવા
કોઈ ખૂબ જ મોટી વિકૃતિ સર્જાવી, જેના પરિણામે આંતરિક અને બાહ્ય બંને જનીનોમાં એટલા મોટા પ્રમાણમાં પરિવર્તન આવી જવા અને કોઈ નવી જાતિનું નિર્માણ થઈ જવું. તો ખૂબ જ રેર પ્રકારની જાતિ નિર્માણ છે. અને જે મેં ફાઇલેટે કીધું તે ખૂબ જ કોમન પ્રકારનું જાતિ નિર્માણ છે કે મુખ્યત્વે ક્વોન્ટમ રીતે જ જાતિ નિર્માણ થાય. મુખ્યત્વે ફાઇલેટિક રીતે જ જાતિ નિર્માણ થાય, પરંતુ ક્વોન્ટમ જાતિ નિર્માણ છે તે ખૂબ જ રેર છે કે આવા અચાનક આટલા મોટા પરિવર્તનો આવવા અને નવી જાતિનું નિર્માણ થવું તે ખૂબ જ રેર પ્રક્રિયા છે આ અર્થ પર. ઓકે, તો આમ આ બંને પ્રકાર છે તે રૂપાંતરિત જાતિ નિર્માણના પ્રકારો છે. ફાઇલેટિક કે જે વર્ષોની હજારો વર્ષોની પ્રક્રિયા બાદ નિર્માણ પામે, અને ક્વોન્ટમ કે જે સડન અચાનકથી જાતિ નિર્માણ થાય. એટલે જ આપણે અહીં લખેલું છે કે તેમાં કોઈ જોડતી કડી હોતી નથી. જેમ કે વર્ષોના ઉદ્વિકાસ હોય તો જોડતી કડી હોય કે આમાંથી આ બન્યું, આ પ્રાણીમાંથી આ બન્યું. જેમ કે આપણે ઘોડાના ઉદ્વિકાસમાં અહીં નામ લખેલા જ છે, તો જોડતી કડી હોય. જેમ કે મિઝોહિપસ બનવા માટેની જોડતી કડીઓ ઇયોહિપસ અને મેરિજીપસ છે, તો તેમની વચ્ચેની આ જોડતી કડી છે. તો આમ અહીં ક્વોન્ટમ જાતિ નિર્માણમાં કોઈ પણ પ્રકારની જોડતી કડી હોતી નથી. તો આના એમસીક્યુમાં પણ તમને એવી રીતે પૂછાઈ શકે કે નીચેનામાંથી કયા પ્રકારના જાતિ નિર્માણમાં કોઈ જોડતી કડી હોતી નથી? તો ઉદાહરણ છે અથવા તો નામ છે ક્વોન્ટમ જાતિ નિર્માણ. રાઈટ, તો આ પ્રકારે તમને એમસીક્યુ માટે તમારે પ્રિપેર કરવાની છે અને ઓબ્વિયસલી તેના માટે ઈચ એન્ડ એવરી લાઇન છે તે તમારે ધ્યાનથી જોવી પડશે. સાથે હું તમને એટલે જ એમસીક્યુ કેવી રીતે પૂછાય તે પણ કહું છું, એટલે તમને ખ્યાલ આવે કે આ થિયરી છે તે તમારે કઈ રીતે સ્ટડી કરવી. ઓકે, સો હવે નેક્સ્ટ ટોપિક છે પ્રજનનીય અલગીકરણ, કે જે આ પ્રાજનનિક અલગીકરણ જોવા મળતું હોય છે વિવિધ પ્રાણીઓમાં. શું કામે? સંકર જાતો એટલી નિર્માણ કુદરતી રીતે નથી પામતી. હા, આપણે ટેકનિકલી આપણે લેબોરેટરીમાં જે નિર્માણ કરાવીએ છીએ તે વસ્તુ અલગ છે. રાઈટ, જેમ કે વનસ્પતિઓમાં પણ ઘણી સંકર જાતોનું નિર્માણ કરીએ છીએ સારી ક્વોલિટી અને સારા ગુણો માટે. સેમ પ્રાણીઓમાં પણ આવા એક્સપેરિમેન્ટ થાય છે, પરંતુ કુદરતી રીતે તે સંભવ નથી. એટલે કે પ્રાજનિક અલગીકરણ છે તે કુદરતમાં જોવા મળે છે, નેચરલી આ વસ્તુ સંભવ છે નહીં. જેમ કે કોઈ એક પ્રકારની આખી અલગ જ જાત છે, જેમ કે વાઘ અને આપણે સિંહ, આ બંનેના ઉદાહરણ લઈએ તો આપણે સંકર જાત બનાવવા માટે વાઘ અને સિંહ વચ્ચે પ્રજનન કરાવી શકીએ, પરંતુ કુદરતમાં આ વસ્તુ સંભવ નથી. એટલે કે કુદરતી રીતે તેમની વચ્ચે પ્રજનન થતું નથી. સેમ વનસ્પતિની વાત કરીએ તો આપણે અલગ જાતના બીજ છે તેને મિશ્ર કરી, પરાગરજ છે કોઈ એક પ્રકારની જાતની, તેને આપણે કોઈ બીજી જાતના પુષ્પના સ્ત્રી કેસર પર આપણે સ્થાપિત કરી અને બીજ નિર્માણ કરી અને નવી જાત બનાવીએ છીએ. તો કુદરતી રીતે આવું શક્ય છે નહીં, પરંતુ આપણે તેને લેબોરેટરીમાં ઇન્ડ્યુસ કરી શકીએ છીએ. એટલે કે આ સંકર જાતો માટેનું જે પ્રજનનની અલગીકરણ છે કુદરતમાં તે કેવી રીતનું જોવા મળે છે તેના વિવિધ પેટા પ્રકારો છે, જે એમસીક્યુ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ જોઈએ પ્રજનનીય અલગીકરણ એટલે શું, કે જે મેં તમને ઓલરેડી સમજાવી દીધું છે શોર્ટમાં. સો પ્રજનનીય અલગીકરણ એટલે કે બે જુદી જુદી અથવા તો બે ગાઢ રીતે સંબંધિત જાતિઓની વસ્તી વચ્ચે આંતર સંકરણને અટકાવે છે. રાઈટ, કે કુદરતમાં આવી રીતનું આંતર સંકરણ થતું નથી. તે જાતિના લક્ષણો જાળવે છે પણ નવી જાતિની ઉત્પત્તિ તરફ ખેંચી જાય છે. એટલે કે એક જ જાતિના લક્ષણો પેઢી દર પેઢી જળવાઈ રહે. હા, તેમાં થોડા ઘણા પરિવર્તનો આવે, પરંતુ તદ્દન નવી જાત છે તેટલી જલ્દી બને નહીં. એમ કે જો આવી સંકર જાતનું નિર્માણ થવું એટલે શું, કે તદ્દન જે નવી પેઢી આવશે તે અલગ જ આવશે, નવી જાત જ બની ગઈ. રાઈટ, તો કુદરતમાં આવું થતું નથી. એટલે કે તે પોતાની જાતિના લક્ષણો છે તે જાળવે છે, એટલે કે પિતૃઓ જેવા જ લક્ષણો ધરાવતા હોય છે. થોડા ઘણા નાના મોટા પરિવર્તનો જસ્ટ આવતા હોય છે, એટલે તો હજારો વર્ષો લાગે છે નવી જાતિ બનવામાં. રાઈટ, જો સંકર જાતો કુદરતમાં થતી હોત તો દર પેઢીએ નવી જાત બનતી હોત. રાઈટ, પ્રજનનીય અલગીકરણ ક્રિયા સ્ટેબિન્સન દ્વારા તેમના પુસ્તક જૈવિક ઉદ્વિકાસની પ્રક્રિયામાં સમજાવવામાં આવ્યું છે. તો આમ પ્રજનનીય અલગીકરણના મુખ્ય બે પેટા પ્રકારો છે. પહેલું છે પૂર્વ ફલિતાંડીય અલગીકરણ અને બીજું છે પશ્વ ફલિતાંડીય અલગીકરણ. હવે પૂર્વ ફલિતાંડીય અલગીકરણ એટલે શું, તો કે જે ફલિતાંડ એટલે કે જે યુગ્મનજ બને છે તેના વિકાસ પહેલા અલગીકરણ, અને પશ્વ ફલિતાંડીય એટલે કે યુગ્મનજ તો બની જશે પરંતુ તેના પછી જે અલગીકરણ થાય છે તેના વિશેની વાત છે. તો જોઈએ આપણે સૌપ્રથમ પૂર્વ ફલિતાંડીય અલગીકરણમાં, કે જે સંકરિત ફલિતાંડનું નિર્માણ જ અટકાવે છે. પૂર્વ ફલિતાંડીય ફલિતાંડનું નિર્માણ જ થવા દેતું નથી, આ એ પ્રકારનું અલગીકરણ છે. એટલે કે સંકરિત ફલિતાંડનું નિર્માણ જ અટકાવી દેશે. તો તેના મુખ્ય
5 પેટા પ્રકાર છે. જસ્ટ આપણે વ્યાખ્યા સ્વરૂપે જ સમજવાના છે કે આ પ્રકાર છે તે કહેવા શું માંગે છે, કેમ કે MCQ માટે પ્રિપેર કરી રહ્યા છીએ આપણે અત્યારે, રાઈટ. સો ફર્સ્ટ પ્રકાર છે તેનો પરિસ્થિતિકીય અલગીકરણ. તો એટલે શું? તો કે બે જાતિઓ જુદા જુદા નિવાસ સ્થાનોમાં રહે છે અને મળતા નથી ક્યારેય પણ. જેમ કે ઉદાહરણ છે જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક મીઠા પાણીમાં કોઈ પ્રાણી છે તે રહેતું હોય અથવા તો માછલી છે તે રહેતી હોય અને બીજું દરિયામાં રહેતું હોય એટલે કે ખારા પાણીમાં રહેતું હોય. તો આમ આવા બંને પ્રાણીઓ છે તે કેવા છે? તો કે એકબીજાને ક્યારેય પણ મળતા નથી, કેમ કે મીઠા પાણીના સજીવો છે તે ખારા પાણીમાં જીવિત ન રહી શકે અને ખારા પાણીના છે તે મીઠા પાણીમાં ન રહી શકે. તો આમ તેમની વચ્ચે શું છે? કુદરતી જ બેરિયર છે, કુદરતી જ પ્રજનનિક અલગીકરણ છે કે તેઓ ક્યારેય મળી જ શકતા નથી. તો પરિણામે સંકરજાત નિર્માણ થવાનું સંભવ છે જ નહીં. તો તેને કહેવાય પરિસ્થિતિકીય અલગીકરણ, કે તે બંનેની પરિસ્થિતિ જ કમ્પ્લીટલી કેવી છે? અલગ છે. ઓકે. સેકન્ડ પ્રકાર છે સમયદર્શક અલગીકરણ, જે ખાસ કરીને વનસ્પતિઓમાં જોવા મળે. તો કે પ્રજનન ઋતુ અથવા તો પુષ્પોદ્ભવ સમય બંને જાતિઓમાં જુદો હોઈ શકે. એટલે કે એવી બે જાતિઓ કે જેમની વચ્ચે પ્રાજનિક અલગીકરણ છે વનસ્પતિઓમાં ખાસ કરીને, તો તેમના પુષ્પોદ્ભવના સમય છે તે અલગ અલગ હશે. એટલે કે પુષ્પો ખીલવાના સમય છે તે અલગ અલગ હશે. પરિણામે શું થશે કે એકબીજાની પરાગરજ છે તે એકબીજામાં ચેન્જ નહીં થાય, એક્સચેન્જ નહીં થાય વી કેન સે. એટલે કે ફલિતાંડનું નિર્માણ જ તેમાં સંભવ છે નહીં. તો તેને કહેવાય સમયદર્શક અલગીકરણ. એટલે કે સમય અલગ અલગ હશે. કોના? તો પ્રજનન ઋતુના અથવા તો પુષ્પોદ્ભવના વનસ્પતિમાં, રાઈટ. આથી બંને જાતો છે તે એકબીજા સાથે ક્યારેય સંકરણ તેમાં જોવા મળતું નથી, કુદરતી સંકરણ જોવા મળતું નથી. ત્રીજું અલગીકરણ છે વર્તણૂકીય અલગીકરણ. એટલે કે એક પ્રાણી જાતિના નરો બીજી જાતિની માદાઓને પ્રજનનિક ભાગીદાર તરીકે ઓળખી શકતા નથી. તો ત્રીજો પ્રકાર છે કે પ્રાણીઓ છે જેમ કે એક જાતિમાં એક જ જાતિના નર કે માદા છે તો તેઓ એકબીજાને ઓળખી શકે છે, રાઈટ. જ્યારે તેઓ પુખ્તાવસ્થાએ પહોંચી ગયેલા છે તેવું બીજી જાતિના નર અથવા તો નારી જાતિ છે, અથવા તો આપણે તેને એવું કહી શકીએ કે નર અથવા માદા જાતિ છે, તેમની ઓળખાણ છે તે બીજી જાતિના પ્રાણીઓ કરી શકતા નથી સરળતાથી, કેમ કે તેમાં એટલી ઇન્ટેલિજન્સી હોતી નથી. ફોર્થ પ્રકાર છે યાંત્રિક અલગીકરણ, કે બાહ્ય જનન અંગોમાં વિસંવાદિતા હોવાને કારણે આવું અલગીકરણ છે તે જોવા મળે છે. એટલે આપણે પૂર્ણ વિકસિત અંગો નથી તેવું પણ કહી શકીએ. પરિણામે અલગીકરણ જોવા મળે છે બે જાતિઓ વચ્ચે, એટલે કે અલગ અલગ પ્રકારની જાતિઓ વચ્ચે સંવેદનાઓ જો જોવા નથી મળતી, આથી તેમની વચ્ચે પ્રજનન પણ શક્ય નથી. અને લાસ્ટ ફિફ્થ પ્રકાર છે પૂર્વ ફલિતાંડી અલગીકરણમાં જન્યુજ અલગીકરણ. એટલે કે પ્રાણીઓની વિવિધ જાતિઓના શુક્રાણુઓ એટલે કે શુક્રકોષો અને અંડાણુઓ એટલે કે અંડકોષો જોડવા સમર્થન નથી, કારણ કે તેમના સપાટીના રસાયણો છે તે અલગ છે. તો જન્યુજ, અહીં જન્યુઓની વાત છે, નરજન્યુ અને માદાજન્યુ એટલે કે શુક્રકોષ અને અંડકોષ. તો જો બે અલગ અલગ જાતિઓના ઘણી વખત એવું બને કે જન્યુઓ છે તે એકબીજા સાથે જોડાણ જ કરી શકતા નથી, એટલે કે ફલન જ થતું નથી, ફલિતાંડ જ નિર્માણ થતું નથી, કેમ કે તેમની સપાટી ઉપર જે રસાયણો છે તે અલગ અલગ છે કે જે એકબીજાને જોડાવા જ દેતા નથી. તો પરિણામે આ 5 પ્રકાર, જે 5 પેટા પ્રકાર આપણે જોયા તે છે પૂર્વ ફલિતાંડી અલગીકરણ, કે જેના બેરિયરને કારણે, અવરોધને કારણે ફલિતાંડનું નિર્માણ જ સંભવ નથી. હવે આપણે બીજો પ્રકાર જોઈએ પશ્વ ફલિતાંડીય ક્રિયા અથવા તો અલગીકરણ. એટલે કે ફલિતાંડ તો બની જશે કોઈના કોઈ રીતે, પરંતુ તે જાતિ જીવિત રહેવી સંભવ નથી. તો તેના મુખ્ય 3 પેટા પ્રકાર છે, જેમાંનો પહેલો પેટા પ્રકાર છે સંકર અજીવન ક્ષમતા. ઓકે. તો પશ્વ ફલિતાંડી અલગીકરણ એટલે તો શું? પહેલા તો કે સંકર ફલિતાંડ ઉત્પન્ન તો થાય છે પણ તે જીવિત રહી શકે તેવા ફળદ્રુપ પુખ્તમાં વિકાસ ન પણ પામે, રાઈટ. તો ફલિતાંડ તો બની જશે પરંતુ તેની ફળદ્રુપતા જીવિત રહેવી, તેમાંથી પ્રાણીઓનો વિકાસ થવો તે સંભવ નથી. તેનો પહેલો પ્રકાર સંકર અજીવન ક્ષમતા, તો કે તેમાં સંકર ફલિતાંડો વિકાસ પામતા નથી. વનસ્પતિઓમાં આંતરજાતીય સંકરણથી પેદા થતા ગર્ભ અવિકસિત રહે છે અથવા તેનો અકાળે અંત આવે છે. એટલે આવું જો સંકરણ કોઈ અલગ અલગ જાતોમાં કરવામાં, એટલે જ આપણે જો તમે ઘણી વખત ઉદાહરણો સાંભળ્યા હોય વનસ્પતિઓમાં આવી સારી સંકરજાત વિકાસનો વિકાસ કરવામાં બાયોટેકનોલોજી થ્રુ, તો દરેક પ્રકારની જાતોમાં વસ્તુ સંભવ નથી. કેમ? અમુક જ સારી જાતો બાયોટેકનોલોજીકલી વિકાસ પામે, જેમ કે બીટી કોટન એટલે કે રૂ છે, પછી
ઘઉં છે, તો આ બધામાં અમુક જાતો ચોખા છે, તો આમાં સંભવ બની છે. કેમ દરેક પ્રકારના કઠોળ અને અનાજમાં વસ્તુ સંભવ નથી બની? તો કે ઘણી વખત એવું થાય કે આંતરસંકરણ જ્યારે કરવામાં આવે ત્યારે તેનાથી ફોર એક્ઝામ્પલ ફલિતાંડનું પણ ચલો નિર્માણ થઈ ગયું, પરંતુ તે જીવિત રાખવું સંભવ હોતું નથી. તો પહેલો પ્રકાર છે સંકર અજીવન ક્ષમતા, એટલે કે જીવિત જ રહેતું નથી. ફલિતાંડ તો બને છે પરંતુ તેનો વિકાસ થતો નથી. સેકન્ડ પ્રકાર છે સંકર વંધ્યતા, એટલે કે સંકર પુખ્તો કાર્યક્ષમ જન્યુઓ પેદા કરતા નથી. એટલે કે સંકર જાત તો ફલિતાંડ પણ બની ગયું, એ સજીવ પણ બની ગયા, પરંતુ તે જે જાત બની તે પોતે કેવી છે? વંધ્ય છે. એટલે કે હવે પોતે આગળ સંતતિનું નિર્માણ કરવા માટે સક્ષમ નથી, એટલે કે તેઓ જન્યુઓ જ પેદા નથી કરતા. એટલે એક વખત તો સંકર જાતનું નિર્માણ થઈ ગયું કુદરતી રીતે, ભૂલથી વી કેન સે, બટ હવે તે પાછા ફળદ્રુપ નથી હોતા કે તેની એવી ને એવી બદલાયેલી નવી જાતની પેઢીઓ આગળ વધે. એટલે કે તે એક જાતિ જ્યાં સુધી તે એક સજીવ જીવશે જેટલા વર્ષ, તેટલા વર્ષ એ નવી જાતિ રહી, તે મૃત્યુ પામશે, એટલે તેની આગળની પેઢી તો સંભવ છે નહીં, તો આગળની પેઢી આવશે જ નહીં. તો તેને કહેવાય સંકર વંધ્યતા. એટલે કે સંકર જાત બનશે પણ ખરી, ફલિતાંડ પણ બનશે, તેમાંથી તે સજીવ પણ વિકાસ પામશે, પરંતુ તે સજીવ હવે નવા સજીવને જન્મ આપવા માટે સક્ષમ છે નહીં. જેમ કે ઉદાહરણ છે ખચ્ચર અને હિની. તો બંને પ્રાણીઓમાં આવું જોવા મળે કે આવી જાતિનો તો વિકાસ થઈ જાય છે, પરંતુ તેઓ પાછા વંધ્ય હોય છે, એટલે કે તેમના સંતાનો છે તે સંભવ છે નહીં. અને ત્રીજો અને છેલ્લો પ્રકાર છે સંકર વિશ્લેષણ. તો કેટલીક વાર આંતરજાતીય પ્રજનન સંકર પેદા કરે છે, એટલે કે સંકર જાતો પેદા કરે છે, જે પછી સંકરને પશ્વ સંકરણ દ્વારા ઉત્પન્ન કરે છે, પરંતુ તેઓ પાસે ફળદ્રુપતા ઓછી હોય છે. એટલે એક સંકરજાત બને છે, તેની પાસે બીજી પણ સંકરજાત આવે છે, પરંતુ હવે થર્ડ ટાઈમ સંકરજાતમાં તે ફળદ્રુપતા હોતી નથી, અથવા તો ઓછી હોય છે, આપણે એવું કહી શકીએ. ઉદાહરણ ટાઇગોન, બેસ્ટ એક્ઝામ્પલ. આફ્રિકાની સિંહણ અને એશિયાનો વાઘ. તો સિંહ અને વાઘ વચ્ચેનું સંકરણ છે, જેને કહેવાય ટાઇગોન. તો આ જાતિ તો જીવિત છે, તેનું એક વખત પેઢી આવવી પણ સંભવ છે, પરંતુ હવે ફરી, કેમ કે આવા ટાઇગોન પાછા બીજા પણ હોવા જોઈએ, એટલે કે ટાઇગોન ફોર એક્ઝામ્પલ આ ટાઇગોન જે બન્યું તે નર બન્યું, તો સામે બીજું ટાઇગોન માદા પણ હોવી જોઈએ, રાઈટ. અને આ બંનેની સંતતિ આવે તેવા પાછા ખૂબ જ ઓછા ચાન્સીસ, કેમ કે ફળદ્રુપતા ખૂબ જ ઓછી હોય. અને ફોર એક્ઝામ્પલ એક જાત આવી પણ ગઈ, એક પેઢી આગળ વધી પણ ખરી, હવે તે પેઢી પણ પાછી ફળદ્રુપ હોય તે પણ સંભવ છે નહીં. એટલે કે 2 પેઢી સુધી તો વિકાસ થયો, પરંતુ ત્રીજી પેઢી આવવી શક્ય છે નહીં. અને બીજું ઉદાહરણ છે લાઇગર, જેને કહેવાય. ખાસ યાદ રાખજો ટાઇગોન એટલે શું, કોના વચ્ચેનું સંકરણ, MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને બીજું છે લાઇગર, એટલે કે નર સિંહ હોય અને માદા છે તે વાઘ હોય. તો આ પણ સિંહ અને વાઘ વચ્ચેનું જ છે સંકરણ, તેને કહેવાય લાઇગર. ઓકે, તો અહીં પણ સેમ સંકર જાત તો બની જશે, સજીવ પણ જીવિત રહેશે, પરંતુ તે પાછા ઓછા ફળદ્રુપ હોય, એટલે કે તેમની સંતતિ આવવી છે તે એટલી સંભવ છે નહીં. તો આ બધા સંકરણમાંથી જે સંતતિઓ મેળવાય તે ફળદ્રુપ છે, પણ આ જાતિઓ કુદરતી રીતે સંકરણ કરતા નથી. એટલે કે ટાઇગોન, લાઇગર વગેરે ફળદ્રુપ છે, આ બંને ફળદ્રુપ છે, ઓછી ફળદ્રુપતા છે, પરંતુ આપણે એવું નથી કહેતા કે ફળદ્રુપ નથી, વંધ્ય નથી, ફળદ્રુપ તો છે, પરંતુ તેઓ કુદરતી રીતે સંકરણ કરતા નથી. એટલે કે કુદરતમાં આવું જોવા મળતું નથી, આ આપણે ઉપજાવેલી નવી જાત છે, એટલે કે મનુષ્યોએ કરાવેલું સંકરણ છે. કુદરતમાં આ કુદરતી રીતે તેમની મરજીથી આ સંકરણ છે તે સંભવ છે નહીં, રાઈટ. તો આમ આવા કુદરતી અલગીકરણ હોય છે, પ્રજનનની અલગીકરણ, પરિણામે એટલી નવી જાતો છે તેટલી જલ્દીથી બનતી નથી. તેઓ એક જ જાતિ વચ્ચે પ્રજનનની ક્રિયા કરે છે અને તેમની જ જાતિના સંતતિઓ સર્જાતી હોય છે. તો આમ વર્ષોને અંતે નવી જાતોનું નિર્માણ થાય છે કુદરતી રીતે. ક્યારેક જ એવું બને કે અચાનક મોટી વિકૃતિ આવે અને નવી જાતનું નિર્માણ થઈ જાય, અધરવાઇઝ હજારો વર્ષોની ક્રિયા છે તે આ લાંબી ક્રિયા છે. ઓકે, સો આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ આપણે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા ટેક્સ્ટ બુકના પોઈન્ટ્સને થિયોરી સાથે આગળ વધીશું, રાઈટ. થેન્ક યુ.